વાલોડ તાલુકામાં શાસક પક્ષ અને વિપક્ષ બંને એક જ ખોળામાં બેસી ભ્રષ્ટાચારનું મહાસંમેલન કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ન્યાયની માંગણી સાથે સ્થાનિક જાગૃત નાગરિકોએ તાલુકા પંચાયત કચેરીને તાળા મારવાની માંગ સાથે ગેટ પર ધરણા પર બેઠા। આ પ્રસંગે તેમણે શું કહ્યું, આવો સાંભળીએ। વાલોડ તાલુકા પંચાયત ભ્રષ્ટાચારનો અખાડો થઈ ગઈ હોય તેવા એક પછી એક સમાચારો સામે આવી રહ્યા છે, પરંતુ તંત્ર જાણે ધ્રુત રાષ્ટ્રની ભૂમિકામાં બેઠો હોય અથવા ગાંધીજીના 3 વાંદરાની જેમ ખોટું જોવાનું નહીં, ખોટું સાંભળવાનું નહીં અને સાચું બોલવાનું નહીં એવી ભૂમિકા ભજવી રહ્યું છે, જેમાં ન્યાયની માંગણી સાથે સ્થાનિક અગ્રણીઓ આજરોજ વાલોડ તાલુકા પંચાયત કચેરીને તાળા મારવા માટે આદિવાસી પંચના અગ્રણીઓ ગેટ પર જ ધરણા પર બેઠા છે। અત્રે નોંધવું રહ્યું કે પાછલા 4 મહિનાથી વાલોડ તાલુકા પંચાયતમાં કરોડો રૂપિયાની ભ્રષ્ટાચારની તપાસની માંગ સંતોષાઈ નથી। આખરે લોકોએ આ પગલું ભરવું પડ્યું હતું। અહીં ધરણા પર બેઠેલા લોકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીં ગેટ પર જ હડતાળ પર બેઠા રહીશું। અહીં એ પણ ધ્યાને લેવા જેવું છે કે જે પણ અધિકારી અહીં તપાસ કરવા આવે છે એની રાતોરાત ગાંધીનગરથી બદલી કરી દેવાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ ભ્રષ્ટાચારને ઉખાડા પાડવાની અને તે અંગે જવાબ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારથી અત્યાર સુધી 4 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે। એના પાછળનું કારણ શું? અહીં કોઈકને બચાવવા માટે આ બધો દાવ રમાઈ રહ્યો છે, જ્યારે પબ્લિક તો એવો પણ સવાલ કરી રહી છે કે જો બચ્ચુ બાખડના બંને પુત્રોની ભ્રષ્ટાચાર બાબતે ધરપકડ થઈ શકતી હોય તો વાલોડ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર કરનાર રાજકારણીઓની એજન્સીના કરતા ધરપકડ કેમ નહીં? આ સમગ્ર ઘટનામાં કયા રાજકારણી અને તેમના મળતિયાઓને તથા એમની એજન્સીઓને બચાવવા માટે ધમપછાડા કરવામાં આવી રહ્યા છે એ તપાસનો વિષય છે। ભ્રષ્ટાચાર થયો હોય તો કાયદાકીય પગલાં ભરવામાં આવે અને જો ભ્રષ્ટાચાર નથી થયો તો તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને જે 2 ગામોના ભ્રષ્ટાચારમાં જગ્યા છે તે અંધાત્રી કે જે સ્થાનિક ધારાસભ્યનું ગામ છે અને દાદરિયા ત્યાંના સરપંચ અને ધારાસભ્ય કેમ બોલતા નથી? વધુ માહિતી જુઓ આવતા અંકમાં। ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। આજરોજ વાલોડ તાલુકા પંચાયત કચેરીને તાળા મારવા જેવી મજબૂરી આપને સામે કેમ ઉપસ્થિત થઈ? મને લાગે છે કે સરકાર આંધળી, બેરી, લૂલી, લંગડી થઈ ગઈ છે। એને બતાવવું પડશે કે આંધળી, લૂલી, બેડી સરકારથી આ દેશ ચાલે એમ નથી અને ખાસ કરીને તાપી જિલ્લો તો નહીં ચાલે, એટલા માટે આ અમને મજબૂરી ઊભી થઈ છે। અત્યારે શું હતું આખી મેટર પ્રજાને જણાવશો તમે લોકોને કે શું કેમ આ બધી વ્યવસ્થા ઊભી થઈ? વાલોડ તાલુકામાં એટલો બધો ભ્રષ્ટાચાર છે, આખે ઉડીને વળગે એવો છે અને સામાન્ય વ્યક્તિ હોય ને એને પણ ખબર પડે છે કે આ ભ્રષ્ટાચાર થયો છે। તેમ છતાં જે તે ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે આ સરકાર જે છે પાપડ વણી રહી છે એને બતાવવા માટે અમે લોકો આજે આ કાર્યક્રમ કરેલો છે। ફેબ્રુઆરીથી અત્યાર સુધી આ જૂન બેસવાનો મે એન્ડિંગ છે અત્યારે, ત્યાં સુધી કોઈ પગલાં નથી લીધા। ફેબ્રુઆરીમાં પહેલી મુલાકાત કરી, પછી 3 માર્ચે કરી, 10 માર્ચે કરી, પછી 22 તારીખે કરી, ટીડીઓને મળ્યા, કલેક્ટરને મળ્યા અને રાતોરાત ટીડીઓ જે તે અધિકારી આવે એક્શન લે છે એટલે રાતોરાત એની બદલી કરે છે। આવી તો શું તકલીફ છે કે ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં? મોદી એવું કહે છે દેશનો વડાપ્રધાન, નહીં ખાઉંગા નહીં ખાને દૂંગા, તો આ શું છે? ભાજપના બધા જ લોકો ખાવા ઊભા થઈ ગયા છે અત્યારે। કઈ વસ્તુઓમાં કયા કામોમાં ભ્રષ્ટાચાર થયા? બધા જ આ ફ્લેવર બ્લોક લેવ, જાંજરા લેવ, 1,20,000માં મોદી સરકાર ઘર બનાવવા માટે આપે અને આ લોકો 3,80,000માં તો જાંજરા બનાવે। હવે તમે વિચાર કરો, ઘર સસ્તું કે જાંજરા સસ્તા? બરાબર, ક્યાં સુધી લડી લેશો તમે? જ્યાં સુધી ભ્રષ્ટાચારીઓને જેલના સળિયાની પાછળ ભેગા નહીં કરે ત્યાં સુધી લડવાના મૂડમાં છે। કયા ગામોમાં વધારે ભ્રષ્ટાચાર થયો છે? એક ગામ બાકી હોય તો બતાવો ને મને। એક ગામ બાકી નથી અત્યારે। હું તો એવું કહું છું, વાલોડ તાલુકા છોડી દો, તાપી આખો જિલ્લો બાકી નથી। કપૂરામાં લઈ લો તો ગ્રાઉન્ડમાં ભ્રષ્ટાચાર છે, ગળથમાં લઈ લો રસ્તો આખો ખાઈ ગયા એમ કહે છે, સોનગઢમાં લઈ લો આખા રસ્તાઓ જતા રહ્યા, બોર જતા રહ્યા। બાકી કયા ગામ છે તે બતાવો ને મને અત્યારે। અને સરપંચની દાદાગીરી જ અત્યારે એવી છે કે કોઈક જગ્યાએ લોકો ફરિયાદ કરવા જતા મારે આખો તાપી જિલ્લો ભ્રષ્ટાચારથી ખતબદે છે અત્યારે। નરેગાના કામોમાં મંત્રીના પુત્રોની પણ ધરપકડ થઈ ગુજરાતમાં। તમને લાગે છે તાપીમાં પણ એવું નીકળશે એક દિવસ? તાપીમાં થશે એવું લાગે છે અમને। નહીં થાય ત્યાં સુધી અમે લડી લેવાના મૂડમાં છે અત્યારે।
જી, પ્રજાને શું કહેશો સમગ્ર તાપી જિલ્લાને? સમગ્ર તાપી જિલ્લાના પ્રજાને એવું કહેશું કે આ સરકાર લૂડી લંગડીને ભેરી છે. હવે સરકાર પર ભરોસો નહીં રાખો, જાગો, ઉઠો અને પોતે પોતાના પૈસા, ટેક્સના પૈસે આ લોકો ચોર લોકો ભેગા થયા છે. એ લોકોને સબક શીખવવા માટે રોડ પર ઉતરવું પડે. જે લોકો ડરે છે કે સરપંચ સામે બોલતા નથી, તાલુકા પંચાયત સામે નહીં બોલે, જિલ્લા પંચાયત, એવા ડરતા લોકોને શું કહેશો? ડરતા લોકોને એમ કે છે ડરવાની જરૂર નથી, આપણા પૈસા તાગડધીના કરે છે આ બધા લોકો. એટલે આ તાગડધીના કરનારા લોકોને આપણે અત્યારે બધાને સબક શીખવવા માટે રોડ પર આવવું પડશે. લોકોએ સંગઠિત થઈને લડવું પડશે. તો જ આ આપણા પૈસાનો જે વિકાસની વાત છે, વિકાસ કોનો થયો છે એ આપણને ખબર છે. આજકાલનો કોન્ટ્રાક્ટર આવે છે અને ફોર્ચ્યુનર ગાડીમાં ફરે છે, બબ્બે જેસીબી લઈને ફરે છે, ડેમ્ફરો લઈને ફરે છે. આ બધું જે કાવતરું થાય છે કેવી રીતે ફરે છે? મહેનત કરવાવાળા જેમને તે રોજ કામે જઈને ધંધો કરવાનો, અને પેલો કોન્ટ્રાક્ટર એક જ દિવસે, એક જ વર્ષમાં અબજોપતિ, કરોડોપતિ થાય, કેવી રીતે થાય છે? કોઈ ગામમાં ભ્રષ્ટાચારને લઈને લોકો ઊભા થાય ને તમને બોલાવે તો તમે જશો? આખા તાપી જિલ્લામાં હું તો આખા ગુજરાતમાં કરવા તૈયાર છું, પણ આ ભ્રષ્ટાચારીઓને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત છે અત્યારે તો. જી, ધન્યવાદ. ભ્રષ્ટાચાર આચરણમાં કઈ કઈ એજન્સીઓ સામેલ છે એવું કંઈ તમને થોડું? જે એજન્સીઓ છે બધે જ સામેલ છે અત્યારે તો. વાલોડ તાલુકામાં છે કઈ એજન્સી? આંગણાના વેડે ગણા એટલી તો એજન્સી છે. આખા તાલુકામાં 2 જ એજન્સીઓને કામ આપે છે. એટલે મને એવું લાગે છે કે આમાં પણ બધું દાળમાં કાળું હોય એવું લાગે છે, પણ મને એવું લાગે આખી દાળ જ કાળી છે એવું લાગે છે અત્યારે. જી, ધન્યવાદ. આપનું નામ? મારું નામ કાર્તિક કુમાર જસવંતભાઈ ચૌધરી, ગામ દાદરિયા, તાલુકો વાલોડ. કાર્તિકભાઈ, આપણે જે અહીંયા જે હડતાલ પર બેસવું પડ્યું, તાળાબંધી કરવા માટે બેસવું પડ્યું, એના પાછળનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ વાલોડ તાલુકામાં ભ્રષ્ટાચાર એટલો વ્યાપી ગયો છે કે ઘરમાંથી બહાર નીકળવા માટે મજબૂર થવું પડેલું છે. અને અમને એટલા હેરાન કરવામાં આવેલા છે પાછલા 6 માસથી કે હવે અમારા પર કોઈ બીજો રસ્તો નથી ને અમે ફાઇનલ હવે ધરણા પર જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી બેસીશું. કઈ કઈ એજન્સીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે? એજન્સીમાં રોયલ કોર્પોરેશન છે, ગેલેક્સી કોર્પોરેશન છે. એ 2 એજન્સીઓના કામોમાં એટલા અઢળક ભ્રષ્ટાચાર છે, દેખીતું છે. પણ છતાંય અહીંયા અમે તાલુકા પંચાયત કચેરીએ આવીએ અને ખુલાસા માટે જે પણ અધિકારીઓ કામ કરે તો એની બદલી થઈ જાય છે, એટલા માટે અમે ખાસ આવ્યા છીએ. કોની છે આ એજન્સીઓ? તમને શું લાગે? જેમ બચ્ચુ ખાબડના છોકરાઓની ધરપકડ થઈ, એના છોકરાઓએ એજન્સી બનાવીને કરોડોનું ભ્રષ્ટાચાર કર્યું અને આજે જેલની પાછળ છે, તો અહીંયા શું લાગે છે તમને? અહીંયા શું શક્યતા છે? મને તો હવે ડાઉટ એવો લાગે છે કે કોઈક રાજકારણીઓ કે કોઈક એવાની એજન્સી હશે જેથી કરીને આ લોકોને બચાવવા માટે, સાવરવા માટે ખુદ ગાંધીનગરથી પણ બદલી કરવામાં આવે અધિકારીઓની. અને તે પણ સુરત જિલ્લાથી વાલોડ તાલુકામાં જ્યારે હવાલો સોંપવામાં આવતો હોય તો ખરેખર એ તો તપાસનો વિષય અને લોકોએ જાણવું જોઈએ કે કોઈક બહુ મોટા માણસની એજન્સી હશે. એટલે કોઈક ને કોઈક રાજકીય વ્યક્તિઓને બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા બિલકુલ 100%. અને જો તપાસ થાય તો જેલ પાછળ જશે? જેલ પાછળ જાય એમ કરીને છે અને ફરિયાદ થવી જોઈએ, એટલા માટે જ અમે ભેગા થયા છે. અને જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે અહીં બેસીશું. વાલોડ તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતાઓની શું ભૂમિકા છે અહીંયા? વિરોધ પક્ષ જેવું છે જ નથી. મારું તો સ્પષ્ટપણે એવું માનવું છે કે વિરોધ પક્ષ જો રહે તો સામાજિક લોકોએ આવી રીતે આટલું તડકામાં કે બફાવવું ના પડે. વિરોધ પક્ષ જો વિરોધ પક્ષનું કામ કરતો હોત તો કદાચ વાલોડ તાલુકાની દશા કંઈક અલગ હોત એવું મને લાગે છે. એટલે બધું સાથે ભેગું થઈ આ ગયું છે. બધું મિલી ભગતથી બધું ચાલે છે એવું મને લાગે. જી, ધન્યવાદ.